આજે 8 એપ્રિલના રોજ યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ વિશ્વ વણઝારા દિવસની ગાંધીનગર સહિત સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરાઈ રહી છે। રાજ્યમાં વસતા 20 લાખ અને દેશના 5 કરોડથી વધુ વણઝારા સમુદાયના અધિકારો અને સંસ્કૃતિના જતન માટે વિવિધ કાર્યક્રમો યોજાયા છે। ગાંધીનગરમાં પણ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂર્વ આઈપીએસ અધિકારી ડીજી વણઝારા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી। વણઝારા સમાજ દ્વારા પોતાની પડતર સમસ્યાઓ અને એનઆરઆઈ સ્ટેટસ વિવિધ માંગણીઓ સાથે સરકારને મેમોરેન્ડમ પાઠવવામાં આવ્યું છે। તો સમાજના અગ્રણીઓએ સરકારમાં પૂરો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકાર અમારી તમામ વાજબી માંગણીઓ સ્વીકારી સમસ્યાઓનું નિરાકરણ લાવવા કટિબદ્ધ છે। સમાજની જે કંઈ સમસ્યાઓ છે એ સમાજનું સોલ્યુશન આવે, એ સમસ્યાઓનું સોલ્યુશન આવે, એ સમાજ પોતે એનું સોલ્યુશન લાવે અને આ સમાજ એની એક જબરજસ્ત જે ભૂતકાળની ઓળખ છે એ ઓળખને ચાલુ રાખી શકે અને બદલાતા સંજોગોમાં બાકીના સમાજ સાથે કદમથી કદમ મિલાવી અને આ પણ સમાજ આગળ આવે। એટલા માટે આ વિશ્વ વણઝારા દિવસની ઉજવણી આજે વિશ્વભરમાં, ભારતમાં અને ગુજરાત રાજ્યમાં પણ થઈ છે। આ ખરેખર આખો 8મી 8મી એપ્રિલને વિશ્વ વણઝારા દિવસ તરીકે ઉજવાય છે। આની ઉજવણી યુરોપમાં થાય છે, અમેરિકામાં થાય છે, આખા ભારતમાં થાય છે। આજે પણ દિલ્હીની જે ખરેખર રાજ્ય સરકાર છે એ પણ ઓફિશિયલી આના વિશ્વ વણઝારા દિવસની ઉજવણી કરી રહી છે અને એનો આશય એ છે કે આની સંસ્કૃતિ જીવતી રહે, આ લોકોની પરંપરા જીવતી રહે